જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આજે આપણે ફાગણ સુદ એકાદશી, આમલકી એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું. આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે અને હાલમાં પણ કરી જ રહ્યા છે. તેઓ પાપ પુણ્યનો મહિમા, સ્વર્ગ અને નરકનો તફાવત વગેરે પ્રત્યે પોતાનો વિચારો પ્રદર્શિત કરીને લોકોને સતત જાગૃત કરી જ રહ્યા છે. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કરી રહ્યા છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. મહિનામાં અંજવાળિયા અને અંધારે મળીને કુલ 2 એકાદશી આવે છે, એટલે કે વર્ષમાં કુલ 24 એકાદશીઓ થાય છે. અને દર ત્રીજા વર્ષે આવતો એક અધિક માસ છે, એટલે કે કુલ 26 એકાદશીઓ થાય છે. આ બધી જ એકાદશીના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતોનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે. આ બાબતમાં ભોળાનાથે કાર્તિકેયને કહ્યું કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીનું વ્રત કરશે, રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો પાઠ કરશે ને, તેના કોટી જન્મના પાપો નષ્ટ થઈ જશે. અને જે એકાદશીના દિવસે વૈષ્ણવોને વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો ઉપદેશ કરશે ને, તેને મારો ભક્ત જાણવો. જેને એકાદશીના રાત્રિ ઊંઘ નથી આવતી અને ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને, તે મારો વિશેષ ભક્ત છે અને હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તો તેને અષાઢ શુક્લ એકાદશીથી, એટલે કે દેવશયની એકાદશીથી કારતક શુક્લ એકાદશી, પ્રબોધિની એકાદશી સુધી બધી જ એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ અત્યંત જરૂરી છે. સાવ નકોલો નહીં, પણ ફળાહાર કરવો. જુદી જુદી ફરાળી વાનગી આરોગી પેટ ભરવું એવું નહીં. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે. હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે. જો કદાચ એકાદશીમાં ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ. મંદિરોમાં જઈ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. તેનાથી પણ પ્રભુ નારાયણ પ્રસન્ન થાય છે. એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ. ભગવાનને કંકુનું અને કેસરનું તિલક લગાવવું જોઈએ. ત્યારબાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુ અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ. એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને, સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ. એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ. તેને લીલું ઘાસ નાખવું જોઈએ. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય જ પ્રિય છે, તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો શરૂ કરીએ આમલકી એકાદશીની કથા વાર્તા. તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ વદ્યનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન શ્રદસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્યાનંદ ગમ્ય વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ. આમલકી એકાદશીની કથા વાર્તા. ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ શુક્લ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેને નીચે મુજબની કથા કહી સંભળાવી. પૂર્વકાળમાં ચૈત્રરથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો. તે જંગલમાં જે પશુઓનો શિકાર કરી પોતાના કુટુંબનું પાલન કરતો હતો.
એક દિવસ તે પારધી જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં તેને કેટલાક વિષ્ણુના ભક્તોને ઘોડા ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ પધરાવી આંબાના ઝાડ પર દીપકો પ્રગટાવી ભજન કરતા જોયા. આ જોઈ પારધી નવાઈ પામવા લાગ્યો અને તેઓ શું કરે છે ને તે જોવા લાગ્યો. આમ જોવાની લાલચમાં તેને આખી રાતનું જાગરણ થઈ ગયું. થોડા સમય પછી પારધી મૃત્યુ પામ્યો અને ફરીથી જન્મ લઈ તે વિદ્રોત રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું. તે ખૂબ જ પરાક્રમી રાજા થયો. તે એક દિવસ જંગલમાં મૃગિયા રમવા માટે ગયો અને અસર માર્ગ ભૂલ્યો. ત્યાં રાત પડી ગઈ. આથી માર્ગ ન મળવાના કારણે જંગલમાં જ સૂઈ ગયો. થોડા સમયમાં નજીકના ડુંગરમાં રહેતા યવનોનો કાફલો ત્યાં આવી પહોંચ્યો, જે વસુરથ રાજાના દુશ્મનો હતા. રાજાને જોતા જ હાથમાં આવેલો મોકો પાછો ચાલ્યો ન જાય તેમ વિચારી રાજાને ઊંઘમાં જ પતાવી દેવાનો વિચાર કરવા લાગ્યા. પરંતુ ત્યાં તો ચમત્કાર થયો. રાજાના શરીરમાંથી જ આપોઆપ એક સુંદર તેજસ્વી કન્યા પ્રગટ થઈ. તેની આંખો લાલ અંગારા જેવી ધગધગતી હતી. વળી તેના હાથમાં દિવ્ય શસ્ત્રો પણ હતા. આ કન્યાએ રાજા ઉપર આક્રમણ કરવા આવેલા યવનોનો સંહાર કરી નાખ્યો. થોડી જ વારમાં રાજા જાગી ગયો અને દુશ્મનોને મરેલી હાલતમાં જોતા વિચાર કરવા લાગ્યા કે આ રીતે મને શત્રુઓથી ઉગારનારા બચાવનારું કોણ હશે. ત્યાં જ તેના કાને આકાશવાણી સંભળાઈ કે હે રાજા, તે કરેલા આમલકી એકાદશીના વ્રતના પુણ્યના પ્રતાપે આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે ને તે શત્રુઓના અચાનક હુમલાઓથી તો બચશે જ, પરંતુ વૈકુંઠ ધામમાં પણ પધારશે. તો વૈષ્ણવો, આપણે પણ આ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.